પંચમહાલથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની આંગણવાડી કેન્દ્ર સગર્ભા મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે। ભેજાબાજ શખ્સે શામળદેવી ગામના 15 થી 17 લોકોના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને લાભાર્થી સગર્ભા મહિલાઓને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે। સામેવાળી વ્યક્તિ સીએમ ઓફિસ ગાંધીનગરથી બોલું છું તેવી ઓળખ આપે છે અને ખોટા અધિકારીની ઓળખ આપીને સગર્ભા મહિલાઓને વિશ્વાસમાં લે છે। શખ્સે કહ્યું કે ડિલિવરી પછી મહિલાઓને મળનારા 12,500 રૂપિયાના લાભ મંજૂર થઈ ગયા છે। રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાથી લિંક મોકલું છું। વિશ્વાસમાં આવેલા લોકોએ લિંક ઓપન કરીને ઠગબાજને ઓટીપી નંબર આપી દીધો અને એટલી જ વારમાં બેંક ખાતામાંથી અલગ અલગ લોકોના લગભગ 30,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા। ભોગ બનનારાઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે લાભાર્થીઓને કોઈ કોલ કરવામાં નથી આવતા। ભોગ બનનારા લોકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી। સગર્ભા બહેનો જે છે જેની જે સરકારની યોજના ચાલે છે એમાં ગાંધીનગર આંગણવાડી કેન્દ્ર ગાંધીનગર પીએમ યોજનામાંથી બોલું છું। એમને એવું જણાવે છે કે તમારા સગર્ભા બહેનો જે છે એમાં તમારી 12,000 રૂપિયાની સહાય મંજૂર થઈ છે, તો તમે જે ગૂગલ પે વાપરો છો એમાં અમારે પૈસા નાખવાના છે, તો હું લિંક મોકલું છું। એ લિંકમાં તમે ક્લિક કરશો તો તમને પૈસા મળી જશે। તો પૈસા એના ઓટોમેટિકલી કપાઈ જાય છે। અમારા ગામમાં 10 થી 15 જણના આ રીતના બનાવ બન્યા છે। આંગણવાડી બહેનોમાંથી વાત કરું છું, એ રીતે ફોન કરી જે સગર્ભાના દાત્રી બહેનો હોય છે તેમના ઉપર કોલ જતો હોય છે, જે ખરેખર ફ્રોડ હોય છે અને એવું કહેવામાં આવે છે કે આંગણવાડી બહેનો બોલું છું તો તમારે આટલા પૈસા જમા કરાવવાના હોય છે, પણ વાસ્તવમાં એવું ખરેખર કોઈ જાતનો ફોન આઈસીડીએસ વિભાગમાંથી આવતો નથી। જો કોઈના પર પણ ફોન આવે તો તમે તાત્કાલિક આઈસીડીએસ વિભાગનો કોન્ટેક્ટ કરી શકો છો અને આગળ વિભાગમાં જાણ કર્યા વગર કોઈ પણ પ્રકારના પૈસા કપાવવા નહીં।